ગુડ મોર્નિંગ. આપણે ધર્મ જાગી ગયા છીએ, નહીં ધોઈને તૈયાર થઈ જાય. અમારા મેડમે વેહ બદલાઈ નાખ્યો. આ વેહ કેમ બદલા તમને ખબર હે? ઉભારો બતાવું. મારો પપ્પા આવી જાય ને એટલે સવારમાં 6 વાગે આવી જાય. કહું પપ્પા 6 વાગે આવી જાય ને 6 વાગે આવી જાય. હું જતો રહેવાય ને તમારા મેડમ વેહ બદલાઈ નાખ્યો. સવારમાં 6 વાગે આવી જાય અને અમારે ને કેમ થઈ ગયો શેરીમાં વરસાદ આવી ગયો. જો અત્યારે અમે સુકાઈ ગયો. આવ હું લેવા જો ને બરોબર વરસાદ ચાલુ તો બોલો આપણને એમ થાય છે કે વરસાદ ન આવે ત્યારે ઉનાળામાં શિયાળો છે તમે જોવા હરવાડ જે પલળી ગયેલો છે આમને આપણું કોરું છે ઝાડવાના હિસાબે. વરસાદ ચાલુ હતો સવારમાં 6 વાગે વરસાદ ચાલુ હતો. આવો છે અમારે ભાઈ અહીંયા છે જો જે અમારે ત્યાં અહીંયા જોતો હતો આજે સાંજે બધા આવ્યો. મારો પપ્પા હવે આવી જશે. કેમ પપ્પા આવી જાય? મારા બા તો સા પીવા મીના છોકરો તો મોટું પૂછે છે. કેમ છે પપ્પા? બસમાં કેમ ક્યાં પૂરે સારું નથી? મારે શું વાંધો તો વાંધો નહીં. પહેલાં ટિકિટ લખાવી એને 700 રૂપિયા નકર 700 રૂપિયા ભાવ છે. 700 તો 400 બેસી જતા. સોફો કેટલા સોફો? દીવો સોફો બીજો સોફો મજા ગટ્ટી આવ્યા છે. જા હજી આખું સોળે છે હજી ઊંઘમાં. હાલો મિત્રો, તો આપણે આવી જશે બપોરે ઘરે ખાવા. અમારે જમવાનું આવી જશે. તરબૂચ છે, સલાડ, ટમેટા, કોબી અને કાકડી, શાક છે, રોટલી બનાવી નાખે. મારા પપ્પાને ખાવા દેવા જાય બે જાય અલગ રૂમમાં. અમારા પપ્પાને અહીંયા દાદા ભેગું કોને ખાવાનું છે ભાઈ? દાદા ભેગું કોઈને બેવાનું છે? તારે બેવાનું દાદા ભેગું હે? ભાઈ તો આ 3 જણા અહીંયા ખાવાના, અમે 3 જણા ઓલ રૂમમાં ખાવાના. કેમ કે મારો પાદ આવી જાય એટલે એ ના ખાઈ લે. બાપા સલાડ ખાવું તમે? લાવ ના ખાવા બેઠા તો લઈ લે સાઈઝ. ચલો સલાડ નહીં ખાવ? આ દક્ષુ નહીં ખાય. તું અહીંયા ખાઈ ને દક્ષુ દાદા ભેગો? હાલો તો ખાઈ લઈ. ખાઈને પછી પાછા મળે આપણે. એમ કે હવે લાઈ મૂકવા આવું. લાઈવ પીવાય મીણો વાટમાં ને વાટમાં. અમારું આનું કામકાજ આવું હે ભાઈ. વાટમાં વાટમાં સાઈઝ મીણો પીવા. લાવો લાવો હાલે પીના તારું શાક. કોદો કરે દાદાને કહેજે કોદો કરી દે. હો બાબા કોદો કરી દેજો એને. થોડુંક શાક કાઢ નાખો. બરાબર દાઈ મારા પપ્પા ભેગો ખાય છે. લાવો હે કાંઈ નહીં. હાલો તો હું તો ખાઈ લઉં. બધા બેસી જાય અહીંયા બેસી જાય. નહીં વાહ મને નહીં વાહ એટલું બધું. તમારે ખાવું એટલું નાખો. તે કેમ નોખું બનાવ્યું? નોખું બનાવ્યું હાટું. ગવાર બટેટા અને હવા પાલી નોખો કઈ આવું નોખા પણ અમને કાઢું. કાંઈ નહીં. હારો હાલો અમે ખાઈ લઈએ હવે. ખાવાના ટાઈમે તો તરબૂચ મળ્યો હે પણ ફરીમાં મૂકવાના છે ને હજી. અમારા ભાઈની રૂમે જમવાનું અમારે અહીંયા છે. અમારા બા ના બેસી જશે. પપ્પા શું કરો? હે પપ્પા રિપેરિંગ આવેલ છે? થોડોક ભાઈ રિપેરિંગ આવે છે. હાડીઓનું રિપેરિંગ ચાલુ છે. કેમ કે તાક બાકી રહી ગયો થોડો તો આવી રીતના પટ્ટી લગાડીને એટલું બાકી છે. અમારા ભાઈ આવીને આગળ મારી દે. મને ના આવડતું નથી હું મારી દઉં. મશીન ચાલુ જ ના થતું. મારતું શીખવું પડે આમાં. મશીન ચાલુ ના થતું નકર તો આગળ હું આ ખુદ મારી દઉં. ના નથી થતું. મારા બા મારા પપ્પા બે જોવે છે રિપેરિંગ આવેલ છે કે નહીં એમ. હા કાંઈ વાત કરે મેડમ અમારે. પહેલાં અમે આ રૂમમાં રહેતા. જો ત્યારે હું એને વિડીયો ન બનાવતો કા ત્યારે અમે વ્લોગ ન બનાવતો ત્યારે અમે આ રૂમમાં રહેતા. અત્યારે અમે રૂમ ફેરવી નાખીએ. અત્યારે મારા ભાઈ ત્યાં રહી બીજી રૂમમાં રહેવા ગયા. ઓલા પણ બાજુમાં તો ત્યાં અમે રહી. આ ખાલી ખાવા આવ્યા અત્યારે અમે. આનો રસોડું ને આવશે.